કેટલા વાગે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે 7મો પાઠ, જેનું નામ છે આપણા વારસાનું જતન. અગાઉ જે 6 પાઠ એની અંદર આપણે આપણી સંસ્કૃતિ એટલે શું એના વિશે સમજેલા, પછી શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, પછી સાહિત્યિક ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિએ શું વારસો આપ્યો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું વારસો આપ્યો, શિલ્પ સ્થાપત્યમાં જુદા જુદા સ્થાપત્યો પાઠ 6ની અંદર આપણે ભણ્યા, અજંતા, ઇલોરા, એલિફન્ટાની ગુફાઓ, ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, થંજાવુરનું બૃહદેશ્વરનું મંદિર જેને આપણે રાજરાજેશ્વરનું મંદિર કહીએ, પછી મીનાક્ષી મંદિર, વિઠ્ઠલરામ મંદિર, એ સિવાય મોગલો દરમિયાન જે સ્થાપત્યો બનેલા એના વિશે પણ આપણે સમજેલા. લાલ કિલ્લો છે, તાજમહેલ છે, કુતુબુદ્દીન ઐબકે જે કુતુબ મિનાર અધૂરું કામ પછી ઇલ્તુત્મિશે પૂરું કરેલું, એને બનાવેલી મસ્જિદો, ધાઈ દિનકા ઝોંપડાની, તો એ બધી બાબતો આપણે અગાઉ 6 પાઠ સુધી સમજી ગયા. આ 6 પાઠની શરૂઆતમાં એવું સેન્ટેન્સ આવતું, તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો કે આપણો ભારતનો જે વારસો છે એ સંસ્કૃતિસભર વારસો છે, ખૂબ જ સમૃદ્ધ વારસો છે, એવું આપણે સમજેલા, એવું આપણે ભણેલા. અને દરેક પાઠના અંતમાં એક મુદ્દો આવતો કે આ વારસાનું કઈ રીતે સંરક્ષણ કરવું, કઈ રીતે આ વારસાને જાળવવા માટેનો પ્રયત્ન કરવાનો, એના માટે આપણે શું કરી શકીએ, સરકાર શું કરે, બંધારણની અંદર કલમો ઉમેરી અને કઈ રીતે સ્થાપત્યોને જાળવવા માટેનો પ્રયત્ન થાય. આખી એક વૈશ્વિક લેવલે કામ કરતી સંસ્થા થઈ જે આવા સ્થાપત્યોને હેરિટેજ તરીકે જાહેર કરે યુનેસ્કો દ્વારા. તો એ બધી બાબતો આપણે સમજેલા. એટલે દરેક પાઠના અંતમાં, 1 થી 6 પાઠના અંતમાં જે વારસાના જતન માટે આપણી ભૂમિકા, એ જે મુદ્દા આવતા એ જ ફરીથી આ પાઠ 7ની અંદર રિવિઝન થાય છે એનું. કારણ કે વારસો અમુક સ્થાપત્યો તો ઈસવીસનની પણ પહેલાંના છે, અમુક ઈસવીસનની પહેલી બીજી સદીના છે. આજે આ 21મી સદી ચાલે છે અને ત્યાં સુધી એ સ્થાપત્યો છે, એને કારણે વિશ્વમાં આપણે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. તો એટલા માટે સ્થાપત્યોનું સવિશેષ મહત્ત્વ છે અને એટલા માટે અલગથી ખૂબ ટૂંકો, લગભગ 2 અથવા તો 2.5-3 લેક્ચરનો આ પાઠ છે, 2 લેક્ચરમાં પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ખૂબ ટૂંકમાં પણ વારસા માટે આપણે શું કરી શકીએ, શું આપણી જવાબદારી છે, એની વાતો ફરી ફરીને આપણને આપેલી છે. કઈ રીતે સ્થાપત્યોને નુકસાન થાય. અહીંયા ચિત્રમાં દેખાય છે આપણા જ પ્રાચીન સમયના આ કેટલાક સંગીતના વાદ્યો છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, આ તાજમહેલ છે, પ્રાચીન જે સ્મારકો બનાવેલા અજંતા, ઇલોરાને એમાં જે ગુફાઓ છે. આપણા ગુજરાતમાં પણ ઘણી બધી ગુફાઓ છે. આપણે 3જા પાઠમાં 6ઠ્ઠા પાઠમાં પણ ભણ્યા છે. જૂનાગઢની અંદર 3 ગુફા સમૂહ, બાવા પ્યારાનો ગુફા સમૂહ, ઉપરકોટનો એની અંદર આવેલી ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફા, એ સિવાય સાણાની ગુફા અને ઝઘડિયા પાસે પેલો સિંહ સ્તંભ ને એ બધું આપણે સમજી ગયા છે. તો એ જ બધા સ્થાપત્યોના ચિત્રો આપણા કુતુબ મિનાર છે, ગેટવે ઓફ ઇન્ડિયા છે, આ સ્થાપત્યો જેની પથ્થરોની અંદર કોતરેલા જે આખા વિવિધ મૂર્તિઓ છે એના વિશેની વાત છે. તો આ પાઠની અંદર આપણે આટલા એક મુદ્દા ભણવાના છે કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની શા માટે આવશ્યકતા ઊભી થઈ. કારણ કે વિશ્વ લેવલે સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારતનું જે નામ છે એ જો આપણે જાળવી રાખવું હોય, એમાં કાંઈક વધારો કરવો હોય તો એ સ્થાપત્યોને જાળવવા ખૂબ જરૂરી છે. એની અનિવાર્યતા શા માટે? પર્યટન ઉદ્યોગ, આ સ્થાપત્યો છે એને કારણે આખો પ્રવાસ પર્યટનનો ઉદ્યોગ ખૂબ સારો વિકસ્યો છે. કોઈ પણ એક જગ્યાએ, દાખલા તરીકે આપણે પણ જ્યારે પણ આપણે નવરાશનો સમય હોય, 2-5 દિવસ આપણને મળે તો આપણે કોઈક ને કોઈક જગ્યાએ ફરવા માટે જતા હોય. તો સામાન્ય રીતે એવી જગ્યાઓ આપણે પસંદ કરતા હોય કે ત્યાં કાંઈક જોવાલાયક હોય. માનો કે મહારાષ્ટ્રની અંદર અજંતા ઇલોરાની જો ગુફાઓ ન હોત દૌલતાબાદમાં, તો ત્યાં કોઈ જાત નહીં. એથી વિશેષ ઉદાહરણ આપણે સમજીએ, આપણા ગુજરાતની અંદર હમણાં જ એક નવું અને સરસ મજાનું અને વિશ્વ લેવલે આકર્ષક એવું સૌથી ઊંચી પ્રતિમા, સરદાર પ્રતિમા બની. નર્મદા ડેમ બન્યો, કેવડિયા કોલોની તો બધા જોવા તો જતા જ હતા, પરંતુ હવે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત થઈ સરદાર વલ્લભભાઈ પટેલની. એટલે દેશ વિદેશથી હજારો લોકો ત્યાં ફરવા માટે આવે. એટલે કરીને શું થાય તો કે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં
વધારો થાય, સરકારની આવકમાં વધારો થાય. બીજું એ થાય કે ત્યાંના જે પણ સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને પણ આ પ્રવાસ પર્યટનના સ્થળને લીધે ઘણી બધી રોજગારીની નવી તકો ઊભી થાય. એ વાહન વ્યવહાર હોય કે એ વેપારની દ્રષ્ટિએ હોય કે સામાન્ય દુકાનો હોય, તો એ આ સાંસ્કૃતિક વારસાના સ્થળોને કારણે પ્રવાસ પર્યટન ઉદ્યોગ પણ વિકસે. વારસાની જાળવણી અને સંરક્ષણ માટે કેવા કેવા પ્રયાસો થયા એની માહિતી છે. સંગ્રહાલયોનું જતન છે તો એમાં આપણી શું ભૂમિકા, ખાસ કરીને સંગ્રહાલયો તો જે તે સંસ્થા અથવા સરકાર દ્વારા નિભાવવામાં આવે, પણ આપણે ત્યાં જઈએ તો આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની બાબત આપણે સમજવાની છે. વારસાના જતન માટે આપણે શું કરી શકીએ. એ પ્રવાસન સ્થળો છે, ઘણી વખત એવું થાય કે આપણે કોઈ પણ પ્રવાસન સ્થળે જઈએ પછી ત્યાં જઈ અને સામાન્ય રીતે કોઈ પિકનિક ઉપર આપણે ગયા હોય તો નાસ્તો કરીએ, આપણું કામ પૂરું થાય પછી એ કાગળ ને એ વસ્તુઓ ત્યાં ને ત્યાં રહેવા દેતા હોઈએ છીએ, ક્યાંક ઝાડપાનને નુકસાન પહોંચાડતા હોઈએ. તો એમાં શું આપણે કરવું ને શું ન કરવું એની બાબત. અને સૌથી મહત્ત્વનું લક્ષણ પાઠ 1માં પણ આપણે ભણ્યા હતા આપણા ભારતનું, વિવિધતામાં એકતા. કેટલાય ધર્મ, કેટલી જાતિ, કેટલીય જ્ઞાતિ, કેટલાય વર્ગો, કેટલાય સમૂહોના લોકો આપણા દેશમાં રહે છે. જેટલા પણ પ્રાચીન સમયથી 9મા સુધી આપણે અંગ્રેજો અને ફ્રેન્ચો આ બધું ભણ્યા હતા, પણ એ પહેલાં પણ પ્રાચીન સમયમાં આપણે પહેલા પાઠની અંદર ભણી ગયા. ઓસ્ટ્રેલોઇડ આવ્યા હતા અને આર્યો આવ્યા, દ્રવિડો આવ્યા, મોંગોલોઇડ આવ્યા, કેટલી બધી પ્રકારની જાતિઓ આવી. દરેકને ખુલ્લા મને આપણા ભારતે તે સમયના જે તે શાસકો હતા એને સ્વીકાર્યા. આજે પણ આપણે સ્વીકારીએ છીએ. અને કેટલાય પ્રકારના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વેશભાષા, બોલીવાળા લોકો રહે છે, છતાંય પાછા બધા એક થઈને રહે છે. તો એ સૌથી મહત્ત્વનું લક્ષણ છે આપણા ભારતનું, વિવિધતામાં એકતા. તો એના વિશે પણ આપણે સમજવાનું છે. તો શરૂઆત કરીએ આપણા વારસાના જતનમાં. પહેલો મુદ્દો છે આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા શા માટે ઊભી થઈ, કે શા માટે આપણે આપણા વારસાનું જતન કરવું પડ્યું. તો આપ્યું છે કે આપણો જે પ્રાકૃતિક વારસો, 2 પ્રકારના વારસા આપણે પહેલા પાઠની અંદર ભણેલા. કુદરત તરફથી જે મળેલો છે એ પ્રાકૃતિક વારસો, કુદરતી વારસો જેમાં કુદરતે જ એનું સર્જન કરેલું છે, અને એનો ઉપયોગ કરીને માનવીએ પોતાની બુદ્ધિ, પોતાની કળા, કૌશલ્ય, જ્ઞાન, આવડત વડે જે વારસાનું સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. તો આ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ આખા વિશ્વની અંદર આપણા ભારતનો જે વારસો છે એ ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે, જેની કોઈ જોડ નથી મળી શકે એવો. તો એવો આપણો આ વારસો છે. આપણો જે પ્રાકૃતિક વારસો છે, જેને આપણે બીજા શબ્દમાં કુદરતી વારસો કહીએ, એમાં પહાડો આવે, નદીઓ આવે, ખીણો આવે, સમુદ્રો આવે, દરિયા આવે, તમામ પ્રકારનું વૃક્ષો, વેલીઓ, લતાઓ, ડાળીઓ, આ બધું જે કુદરત તરફથી સર્જાયેલું છે. એના માટે એક શબ્દ પહેલા પાઠમાં આવેલો કે એને કારણે વ્યક્તિઓની જે કલા રસિકો છે એમને એક ચોક્કસ પ્રકારનો વિષય મળે. તો એ આપણને આ પ્રાકૃતિક વારસો એ કુદરતે બક્ષેલી અમૂલ્ય ભેટ છે. સાંસ્કૃતિક વારસો એ શું છે? તો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. એમાં કોઈ 1-2 વ્યક્તિઓનું યોગદાન નથી. કેટલાય આપણે પહેલા પાઠમાં સમજ્યા હતા કે આ વારસાને સમૃદ્ધ બનાવવામાં તમામ શરૂઆતથી લઈને અત્યાર સુધીના રાજા મહારાજાઓ, તત્વચિંતકો, વિદુષીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો, ડૉક્ટરો, વકીલો કે જે પણ સ્થાપત્યકારો, આ બધાએ પોતપોતાની રીતે પોતાનું યોગદાન આપ્યું, સમૃદ્ધ વારસો બનાવ્યો. કારણ કે પહેલાંના જે વારસાના જે સ્થળો છે, પથ્થરોની અંદર કોતરીને છીણી અને હથોડી વડે એ સ્મારકો બનાવ્યા છે, એ ચિત્રો ઉપસાવ્યા છે, એ મૂર્તિઓ બનાવી છે. તો એ બન્યું એટલે આજે આપણે વિશ્વની અંદર ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. તો સૌથી મહત્ત્વનું છે સદીઓના અથાગ પરિશ્રમ, સદીઓ સુધી લોકોએ, અને એમાં તો એની ધીરજનું આપણને મોટામાં મોટું શીખવા મળે કે કેટલી ધીરજથી કામ કર્યું હશે. પેઢીઓ નીકળી જાય કોઈ પથ્થરને કોતરીને એમાંથી ગુફાઓ બનાવવાની અંદર. તો એ સદીઓના પરિશ્રમનું ફળ છે. આપણો વારસો એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, એ આપણી રાષ્ટ્રીય ઓળખ છે, આપણા માટે માર્ગદર્શક છે. એમાંથી ઘણું બધું માર્ગદર્શન આપણને મળે એમ છે, એટલા માટે આપણા માટે એ માર્ગદર્શક કહેવાય. પછી ભૂતકાળમાં એવી કોઈ ભૂલો થઈ હોય તો એ ભૂલોને વર્તમાનમાં સમજી અને પછી ભવિષ્ય માટે યોજનાઓ બનાવવી જોઈએ, જેથી રાષ્ટ્રના વિકાસની અંદર પણ એ આપણે દિશા નક્કી કરી શકીએ કે આપણે આપણા દેશનો કઈ રીતે વિકાસ કરી શકીએ. તો એટલા માટે પણ એ મહત્ત્વનું છે. આપણને એ પથદર્શક સમાન છે.
આપણને રસ્તો બતાવે છે. જે પણ અલગ અલગ સમયે જે પણ સ્થાપત્યો જે પણ બન્યું એમાં જે પણ કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો એ હવે એ ક્ષતિ ન થાય અને કઈ રીતે આપણે આપણો વિકાસ કરી શકીએ, તો એના માટે આ સીમાચિહ્ન રૂપ છે. નવી ચેતનાનો સંચરણ કરવામાં પણ ખૂબ જરૂરી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. કોઈ પણ ભોગે આપણને આપણા પૂર્વજો તરફથી જે પણ આ વારસામાં મળ્યું છે, સ્થાપત્યો છે કે એ ગ્રંથો છે કે એ કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય કે સ્થાપત્ય હોય કે અન્ય કાંઈ પણ હોય, તો એને જાળવવું, એનો નષ્ટ થતો અટકાવવો એ આપણા સૌની ફરજ છે. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે ઘણી વખત એવું બન્યું છે કે આપણા સાંસ્કૃતિક વારસાને નુકસાન થયું. પ્રાચીન સમયના એવા કેટલાય મંદિરો કે જેને વિદેશીઓએ ઘણી વખત એ મંદિરો ઉપર પણ આક્રમણ કરેલું. ક્યાંક આપણી સજાગતા ઓછી છે. ઘણીવાર મેં લગભગ પહેલા પાઠમાં કીધેલું કે કોઈ સ્થાપત્યોની મુલાકાતે જઈએ ત્યાં સ્પષ્ટ સૂચના હોય કે ફોટો લેવાની મનાઈ છે, તોય ઘણા લોકો ચોરી છુપીથી ફોટો પાડતા હોય છે. આનાથી શું થાય તો એના જે ચોક્કસ પ્રકારના કિરણો હોય, અલ્ટ્રાવાયોલેટ્સ કિરણો આપણે કહીએ, તો એને કારણે એ પથ્થરો સદીઓ જૂના પથ્થરો છે તો એનામાં ક્ષતિ પહોંચે છે. પછી એમાંથી કાંકરીઓ ખરવા માંડે. ઘણા ચોક અથવા તો અન્ય કોઈ પદાર્થથી ત્યાં લીટા કરે, નામ લખે, તો આવું બધું કરે છે. એટલે આપણામાં કંઈક જાગૃતતા ઓછી છે અને એને કારણે પણ સ્થાપત્યોને નુકસાન થાય છે. એટલે એનું રક્ષણ, એનું જતન આ આપણી અત્યારની ખાસ જરૂરિયાત છે. આપણા આ ભવ્ય વારસાનું મહત્ત્વ સમજવું જોઈએ. આપણે એના મૂલ્યને ટકાવી રાખવા માટે એનું સાતત્ય જળવાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ, એનું જતન કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ. તો આ રીતે આપણે આ શા માટે સંરક્ષણની આવશ્યકતા ઊભી થઈ એના વિશે સમજ્યા. હવે બીજો મુદ્દો પર્યટન ઉદ્યોગ. સ્થાપત્યો છે એને કારણે પર્યટન ઉદ્યોગ વિકસેલો છે અને એ પર્યટન ઉદ્યોગને કારણે ભારતના શું ફાયદો થાય. જે રાજ્યની અંદર આવા સ્થાપત્યો છે એ રાજ્યોને આ સ્થાપત્યોથી શું ફાયદો થાય. મોટી મોટી વાત હમણાં મેં તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ આપ્યું ત્યારે સમજાવ્યું કે એ સ્થાપત્યોને કારણે એક તો ત્યાં જે સેવાઓ હોય, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, રેલ વ્યવહાર છે, વાહન વ્યવહારમાં બધું આવી જાય, પરિવહનના જેટલા પણ માધ્યમો છે એ બધાનો સારો વિકાસ થાય. તમને ખબર હશે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થપાયું ત્યાર પછી હવે તો ત્યાં આખું રેલવે સ્ટેશન બની ગયું અને મોટા ઘણા એવા આપણા ગુજરાતના જે શહેરો છે એને જોડતા રેલવે ટ્રેક ત્યાંથી નીકળે છે. એટલે આવું બની શકે કદાચ ભવિષ્યમાં ત્યાં નજીકમાં એરપોર્ટ પણ બને. ત્યાંના સ્થાનિક લોકો, ત્યાંના જે લારી ગલ્લાવાળા હોય કે હોટલોવાળા હોય, આખો હોટલ ઉદ્યોગ સારી રીતે વિકસી શકે. તો આવું ઘણું બધું પ્રવાસ પર્યટનના ઉદ્યોગથી શક્ય બને છે. તો એની વાત આપણે સમજવાની છે. તો પર્યટન ઉદ્યોગથી શું લાભ થાય તો જોઈએ કે શું કહે છે કે યુનેસ્કોએ, આપણે હમણાં વાત થઈ હતી, વૈશ્વિક લેવલે કામ કરતી એવી સંસ્થા છે કે જે ઘણા એવા આપણા પ્રાચીન સ્મારકો જેને વર્લ્ડ હેરિટેજ તરીકે, વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યા. તો એ કામ કરનારી સંસ્થા છે યુનેસ્કો. કદાચ એક માર્ક્સમાં ક્યારેક પૂછાય કે વૈશ્વિક વારસાના સ્થળોને જાહેર કરનાર એવી સંસ્થા કઈ વિશ્વ લેવલની, તો એ યુનેસ્કો છે. એટલે યુનેસ્કોએ ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોએ એ વૈશ્વિક વારસાના સ્થળોમાં એને સમાવિષ્ટ કર્યા આપણા ભારતના. એટલે એનાથી શું થયું તો કે વૈશ્વિક વારસાના સ્થળ તરીકે કોઈ વસ્તુ સમાવિષ્ટ થાય એટલે આખા વિશ્વના લોકો એની માહિતી મેળવતા થાય. હવે તો ઇન્ટરનેટનો જમાનો છે. ઓનલાઈનના માધ્યમથી કઈ જગ્યાએ, કયા દેશના કયા રાજ્યોમાં કયા સ્થળે કયું સ્થાપત્ય આવેલું છે આખી એની વેબસાઇટો હોય એટલે લોકો જાણી શકે. તો જે સ્થળો એવા છે કે જેને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે યુનેસ્કોએ સમાવ્યા છે એ સ્થળોએ દર વર્ષે પરદેશથી પણ અનેક પ્રવાસીઓ આવે જોવા માટે. અજંતા એલોરાની ગુફાઓ આપણે જોવા જઈએ તો કેટલા બધા ફોરેનર્સ ત્યાં હોય. આબુમાં દેલવાડાના ડેરા જોવા જઈએ તો ભારતીયો કરતાં વિદેશીઓ પણ એની માત્રામાં હોય. તો આવું થાય એટલે એને જાણવા ઘણા લોકો એના ઉપર રિસર્ચ કરતા હોય, સંશોધન કરતા હોય. તો એ સંશોધન કરવા માટે આવે અને એને કારણે શું થાય તો એને કારણે દેશનો એક ચોક્કસ પ્રવાસ પર્યટનના ઉદ્યોગમાં વધારો થાય. પ્રવાસ પર્યટનનો ઉદ્યોગ વિકસે રાષ્ટ્રનો. કારણ કે દેશ વિદેશથી જે વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર થયેલા હોય તો દેશ વિદેશથી ત્યાંથી આ જોવા માટે લોકો આવતા હોય. આ ઉદ્યોગથી શું થાય તો દેશને તો લાભ થાય, જે તે રાજ્યોમાં આ પ્રવાસ પર્યટનનું આ સ્થળ આવેલું હોય તો એ રાજ્યને પણ લાભ થાય. કયા કયા લાભ થાય તો આપ્યું છે કે પ્રવાસનને લીધે પ્રવાસના સ્થળો ઉપર જે હોટલો હોય
જે રેસ્ટોરન્ટો હોય, સ્વાભાવિક છે એના માલિકોને ફાયદો થાય. હોટલોમાં લોકો રોકાણ કરશે, રેસ્ટોરન્ટમાં લોકો જમવા માટે જશે. તો આ ઘણી તો હોટલ રેસ્ટોરન્ટ કમ્બાઈન હોય તો એ લોકોને ફાયદો થાય. જો આવું સ્થાપત્ય ના હોત તો ત્યાં આવી હોટલો ન સ્થપાત, કદાચ સ્થપાયેલી હોત તો પણ એ લોકોને આવક પ્રમાણમાં ઓછી રહે, તો એમાં વધારો થાય. જે ખાદ્ય પદાર્થોના વિક્રેતા હોય, ખાદ્ય પદાર્થો વેચતા હોય એને પણ ફાયદો થાય. ત્યાંના જે સ્થાનિક લોકો હોય એની જે કલા કારીગરીની વસ્તુઓ હોય એ વસ્તુઓ વેચે. આપણને ખબર છે કે આપણે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ, આહવા, સાપુતારા તમે જાઓ તો વચ્ચે ઘણા બધા એવા સ્થળો આવે છે, ગીરાધોધ ને એ બોટનિકલ ગાર્ડન. તો ત્યાં એ પ્રદેશના જે લોકોની આવડત છે, એ પ્રદેશના જે લોકો છે જે વાંસમાંથી વિવિધ પ્રકારની સુશોભનની ને ઉપયોગી વસ્તુઓ બનાવે, તો ત્યાંના સ્થાનિક લોકો એ વેચવા માટે ત્યાં બેસતા હોય. તો આવા જે અન્ય પ્રદેશોમાંથી કે ગુજરાતમાંથી કે ગુજરાત બહારથી જે લોકો આવા સ્થળોની મુલાકાતે જાય તો ત્યાંથી આવી વસ્તુઓ ખરીદે. દરેક જગ્યાએ આવું હોય. હવે તો આપણે ગુજરાતની અંદર કચ્છમાં આપણને ખબર છે રણોત્સવ ચાલુ કર્યો, તો કચ્છના લોકો જે પણ એ વસ્તુઓ બનાવે છે, એમનું કચ્છી ભરતની વસ્તુ હોય, એની મોજડી હોય, તો ત્યાં આ સ્થાનિક લોકોએ બનાવી અને વેચવા માટે ત્યાં બેઠા હોય. દેશ વિદેશથી લોકો આવે, આપણા ભારતના પણ લોકો ત્યાં રણની મુલાકાતે જાય, સફેદ રણની. તો આવી વસ્તુઓ, આવી સંસ્કૃતિ, એમનું બધું જે નૃત્ય છે, એમની જે પારંપરિક કલાઓ છે એને પણ એ લોકો પ્રદર્શિત કરે, જરૂરી ફીસ લઈને પણ પ્રદર્શિત કરે. તો સ્થાનિક લોકોની પણ આવકમાં એનાથી વધારો થતો હોય છે. એટલે એ કારીગરોને, એ વેપારીઓને એમાંથી સારી આવક થાય. પ્રવાસ પર્યટનને લીધે હમણાં આપણે વાત કરીએ એમ ફેરિયા હોય કે ત્યાંની જે સ્થાનિક પ્રજા હોય એને પણ રોજગારી મળે. નાની મોટી દુકાન, લારી ગલ્લા લઈને એ લોકો ચલાવતા હોય તો એમાંથી ઘણી સારી આવક એમને મળતી હોય. ટૂર્સ ટ્રાવેલ્સની જે સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો હોય, એવા જે ઓપરેટરો હોય કે જે ચોક્કસ પ્રકારનો આ ટૂર્સ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય, તો એને કારણે કોઈ પણ વ્યક્તિઓને, આપણે પણ ઘણીવાર એવું કરીએ જ્યારે કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો કોઈ ટ્રાવેલ એજન્ટની આપણે મુલાકાત કરીએ, એ આપણને પેકેજ આપે અને એને આધારે આપણે ફરવા જતા હોય તો એમની આવકમાં પણ વધારો થાય. જે તે રાજ્યને, જે સ્થળે આપણે વાત હમણાં કરી કે અજંતા એલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રની અંદર છે, તો એ રાજ્યને એનાથી ફાયદો થાય, દેશ વિદેશથી અને આખા ભારતમાંથી લોકો જાય. આપણા ગુજરાતની વાત કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, આ સિવાય પણ ઘણું બધું ગુજરાતમાં છે, તો એ રાજ્યને એ પ્રવાસ પર્યટનના ઉદ્યોગનો લાભ થાય. રાજસ્થાનની વાત કરી, દેલવાડાના દેરા છે અને નખી લેક છે ને એ બધું છે, તો દેશ વિદેશથી આખા ભારતમાંથી ઘણા લોકો ત્યાં જતા હોય તો એ લોકોને એનાથી એ રાજ્યને એની આવકમાં વધારો થાય. એટલે જુદા જુદા સ્વરૂપે ટેક્સની આવક થાય. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી હુંડિયામણની પણ કમાણી થાય. તો આવું બધું આપણે એમાંથી કરી શકીએ. આ જુદા જુદા આપણા ભારતના પ્રાચીન સ્થાપત્યો, એના ચિત્રો એ આપણને અહીંયા આપેલા છે. એ જ રીતે પછી આગળ એમાં જોઈએ તો પર્યટન ઉદ્યોગથી શું થાય તો કે ભારતના લોકોની સાંસ્કૃતિક કલા, મેં તમને હમણાં કીધું કે આપણે કચ્છમાં રણોત્સવ થાય તો ત્યાં એ કચ્છી લોકોના જે ચોક્કસ પારંપરિક અમુક નૃત્યો હોય એ નૃત્યો ત્યાં પ્રદર્શિત કરે. દક્ષિણ ગુજરાતમાં આપણે જઈએ તો ત્યાં એ લોકોના આદિવાસી નૃત્ય હોય, ડાંગી નૃત્ય હોય તો એ ત્યાં રજૂઆત કરે. એટલે એનાથી શું થાય તો કે આપણી જે પ્રાચીન પરંપરા હોય, આપણી જે પ્રાચીન કળાઓ હોય, એ કળાઓથી, એ પરંપરાઓથી આખી દુનિયા એને જાણતી થાય, એની સામે એ પ્રકટ કરવાની એમને તક મળે. શૈક્ષણિક ક્ષેત્રે પણ પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થાય. આખા ચોક્કસ એવા સિલેબસ દાખલ કરી દીધા એટલે દેશમાં પર્યટન માર્ગદર્શક, જેને આપણે ટુરિઝમ ગાઈડ કહેવાય, તો એનો એક આખો અલગથી સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો. વિદેશી પ્રવાસીઓ આવે આપણા ભારતની અંદર એટલે શું થાય તો કે આપણા ભારતની જે ભાતીગળ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની ઓળખ થાય. વિશ્વ ફલક ઉપર આપણી ભારતીય સંસ્કૃતિને લોકો ઓળખતા થાય, આપણી પ્રતિભાઓને લોકો જાણતા થાય, એટલે ઉજ્જવળ બને આપણી આ પ્રતિભાઓ. સાંસ્કૃતિક વારસાના સ્થળની આસપાસ આગળ મેં હમણાં વાત કરી કે એ ચોક્કસ પ્રકારનું સાંસ્કૃતિક વારસાનું સ્થળ ત્યાં આવેલું છે, તો એને કારણે ત્યાં પહોંચવા માટે રેલવે છે, પાકા રસ્તા છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, પાણી છે, આ આવશ્યક જરૂરિયાતો છે. તો આવી બધી સગવડોનો ત્યાં વિકાસ થાય.
એટલે એને કારણે એ નગર સમૃદ્ધ બને. આપણા જ ગુજરાતની અંદર કચ્છમાં પહેલાં કોઈ નહોતું જતું, આવા ચોક્કસ પ્રકારના ઉત્સવોને એવું ઉજવવાની એવી શરૂઆત કરી એટલે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કચ્છ. તો આવું બને. એને કારણે બીજું શું થાય તો ફોટોગ્રાફીનો એક આખો ઉદ્યોગ વિકસે. કોઈ એવા ચોક્કસ પ્રકારના સ્થળો હોય તો ત્યાં ઘોડે સવારી છે, ઊંટ ઉપર સવારી, તો એ ઘોડે સવારી. એવી જ રીતે હમણાં આપણે સાપુતારાનું ઉદાહરણ લીધું, ત્યાં એક લેક છે. એ રીતે રાજસ્થાનની અંદર નખી લેક છે, તો ત્યાં નૌકા વિહાર, આવી બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. એટલે એને કારણે શું થાય કે આ નૌકા ચલાવતા લોકો, આ ઘોડા પાડતા લોકો, મહાબળેશ્વર તમે જાઓ અથવા તો રાજસ્થાનના અમુક પ્રાંતોમાં જાઓ, આપણા ગુજરાતના પણ અમુક દરિયા કિનારે ને એવું જાઓ, તો ત્યાં ઘોડે સવારી, ઊંટ સવારીવાળા લોકો હોય, એ પ્રાણીઓને પાળતા હોય. આવતા પ્રવાસીઓ જે છે એ એની ઉપર બેસે અને એમાંથી એ લોકોને આવક થાય. તો આવા બધાને પ્રોત્સાહન મળે. અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપનો જે પ્રવાસન ઉદ્યોગ છે એ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે. તો સૌથી મહત્ત્વનો આ પ્રશ્ન છે, તમારે નોટબુકમાં પણ લખવાનો છે કે પ્રવાસ પર્યટન ઉદ્યોગથી રાષ્ટ્રને થતો ફાયદો. ત્રીજો જે પ્રશ્ન છે એ પ્રાકૃતિક વારસાના જતન માટે શું પ્રયાસો કરવા જોઈએ? શું આપણે કરીએ છીએ? સરકાર શું પ્રયાસો કરે છે? એના માટે સરકારે કેવી કેવી સંસ્થાઓ સ્થાપી છે કે જેના દ્વારા પ્રાકૃતિક વારસાનું જતન થઈ શકે? તો એ પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો. તો એના વિશે આપણે સમજીએ કે શું પ્રયાસો થયા છે પ્રાકૃતિક વારસાના જતન માટે સરકાર દ્વારા. તો પહેલી વાત તો અહીંયા આપ્યું છે કે ઈસવીસન 1922માં ભારત સરકારે વન્યજીવોની સુરક્ષા માટે, કારણ કે વન્યજીવો એ પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે, તો વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. એ શું કરે તો વન્યજીવોનું સંરક્ષણ કરે, એના માટે જે પણ જરૂરી સાધનોની જરૂરિયાત હોય તો એવા સાધનો પૂરા પાડે. રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર, પક્ષી ઘરો, આવા બધા નિર્માણ કાર્યની અંદર જરૂરી હોય એ સલાહ સૂચન અને માર્ગદર્શન આપે. એટલે શું થાય તો કે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે. તો આવા પ્રયત્ન થાય છે. યાદ રાખવાનું છે વર્ષ 1952 વન્યજીવ બોર્ડની સરકારે સ્થાપના કરી. એવી જ રીતે 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો. શું છે આ કાયદાની અંદર? તો એ કાયદા અંતર્ગત રાષ્ટ્રીય ઉદ્યાનો, પછી અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો આવા બધા ઉદ્યાનો બનાવવા, અભયારણ્યો બનાવવા, જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવા, જેથી કરીને વન્યજીવોનું સંરક્ષણ તો થાય અને એને લગતા નવા એનું સંવર્ધન કઈ રીતે કરી શકાય, તો એ માટેના નવા રિસર્ચ થાય જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર. તો એ કાયદા મુજબ જુદા જુદા વિસ્તારોની અંદર આવા ઉદ્યાનો, આવા અભયારણ્યોની સ્થાપના કરવામાં આવે. ખૂબ સારી એવી માત્રામાં આપણા દેશમાં, આપણા રાજ્યમાં પણ અભયારણ્યો અને ઉદ્યાનો છે. દેશની અંદર અમુક કાયદાઓમાં લુપ્ત થઈ જતા વિશિષ્ટ છોડવા હોય અથવા તો એવા પશુઓ, તો એને આવરી લીધા. પછી શું કરવામાં આવે તો એ લુપ્ત થાય છે એ પશુઓ, કે જે 9મા પાઠમાં આપણે ભણી ગયા જુદી જુદી યોજનાઓ, વાઘ પરિયોજના, હંગુલ પરિયોજના ને ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, આપણે સમજ્યા હતા કે એવું ચોક્કસ પ્રકારનું એ મરી ગયેલા પ્રાણીઓનું માંસ ખાય એવા ઇન્જેક્શન આપેલા હોય કે જેને કારણે એ ગીધની સંખ્યામાં ઘટાડો થયો. તો પહેલાં તો આ લુપ્ત થવા જઈ રહ્યા છે, તો એનું શું કારણ છે એ જાણવામાં આવે. એ કારણનું પછી પરિણામ શોધવામાં આવે અને એને આધારે એને સંવર્ધન માટેના પ્રયત્ન કરવામાં આવે. તો લુપ્ત થતા વિશિષ્ટ છોડવા હોય અથવા પશુઓ હોય એમને આવરી લીધા. એ જ રીતે સૌથી પ્રાચીન જૂની સંસ્થા ઈસવીસન 1883માં સ્થપાયેલી એ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, જે શું કરે તો કે પ્રાકૃતિક વારસાના જતન અને સંવર્ધનનું એ કાર્ય કરે. સૌથી જૂનામાં જૂની સંસ્થા, એક માર્ક્સમાં કે એમાં પૂછાય કે સૌથી જૂનામાં જૂની સંસ્થા જે પ્રાકૃતિક બાબતોને જાળવવાનું કાર્ય કરે તો એ કઈ અને ક્યારે સ્થપાયેલી? તો ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. એ જ રીતે હાલની અંદર આપણા ગીરમાં ગીર ફાઉન્ડેશન અને નેચરલ ક્લબ આવી સંસ્થા ચાલે. આખા ગુજરાતમાં ચાલે છે નેચરલ ક્લબ અલગ અલગ. અને ભારત સરકાર ઉપરાંત
દેશની જે વિવિધ સંસ્થાઓ છે, જે સમિતિઓ છે, એ પણ આ પર્યાવરણનું જતન થાય, વન્યજીવોનું સંરક્ષણ થાય, તો એ માટેના ઘણા બધા એવા ઉપયોગી કાર્યો કરે છે કે જેના કારણે પર્યાવરણનું પણ સંરક્ષણ થાય અને પર્યાવરણને આધારે જ કેટલાક જીવો જીવતા હોય જેને આપણે વન્યજીવો કહીએ તો એનું પણ એ સંવર્ધન થાય, એવા પ્રયત્નો એના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો એક મહત્વનો મુદ્દો છે કે આપણા જે પ્રાચીન સ્મારકો છે, જે પુરાતત્વીય સ્થળો છે, જે આપણા પ્રાચીન અવશેષો છે, તો એની જાળવણી માટે શું કરવાનું, સરકાર શું પ્રયત્ન કરે છે, તો એની અંદર આપણે સમજીએ કે પ્રાચીન જે પણ સ્મારકો છે એ પ્રાચીન સ્મારકો, ત્યાર પછી જે પુરાતત્વીય સ્થળો છે અને અવશેષ સ્થળો એટલે કે ખોદકામ કરતાં ક્યાંકથી જે અવશેષો મળ્યા છે, આપણે આગળના પાઠોમાં ભણી ગયા મોહેન્જો-દડો ને હડપ્પીય સંસ્કૃતિ, આપણા ગુજરાતમાં ધોળાવીરા ને લોથલ ને રંગપુર ને રોજડી, તો આવા બધા અવશેષના સ્થળો છે. એવા એ સ્થળોના વારસાની જાળવણીને સંબંધ કરતા બે કાયદા અને એમાં સમાવિષ્ટ જે બાબતો છે આપણે સમજવાની છે. તો પહેલું તો ઈસવીસન 1958માં ભારત સરકારે જેટલા પણ પ્રાચીન સ્મારકો છે, પુરાતત્વીય સ્થળો છે અને ખોદકામ કરતા મળેલા જેને અવશેષો કહીએ તો એને લગતો એક કાયદો પસાર કર્યો. કઈ કઈ બાબતો એમાં આવરી લેવામાં આવી, તો આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, એ જ રીતે ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો સાથે ભારતીય સંસ્કૃતિને લગતા જે ઉત્ખનન કરેલા સ્થળો છે, જેટલા પણ શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, તો આવી બધી વસ્તુઓની જાળવણી કરવા માટેની સૂચનાઓ એની અંદર ઇન્ડિકેટ કરેલી છે. એ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય, સંસ્થા હોય કે એજન્સી હોય, ભારત સરકારની પરવાનગી વિના ભારતમાં કોઈ પણ સ્થળે ઉત્ખનન કાર્ય કરી શકે નહીં. તો આ ચોક્કસ પ્રકારની એક માહિતી છે. આ કાયદા અન્વયે ભારત સરકારે એવા કેટલાક જે પ્રાચીન, મધ્યકાલીન અથવા અર્વાચીન હાલની અંદર જે છે એવા ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાના સ્થળો છે એને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા. કોઈ પણ સ્મારકને જ્યારે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે ત્યારે અન્ય સ્મારકો કરતાં એનું મહત્વ વધી જતું હોય છે. તો એ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી એની સાર સંભાળ લેવાનું એ ખૂબ જ જવાબદારભર્યું કાર્ય એ પુરાતત્વ ખાતું, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, તો એને સોંપવામાં આવ્યું. આ પુરાતત્વ ખાતું એ શું કરે, તો નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય એવા સ્મારકો એની યાદી બનાવે અને ચોક્કસ પદ્ધતિએ હવે એનું કઈ રીતે સંરક્ષણ કરવું એના માટેની એ આખી યોજના તૈયાર કરે. આપી છે આપણને આ માહિતી કે આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બહુહેતુક યોજના, તો એને કારણે એ યોજના બને એટલે પછી સરોવર તૈયાર થાય. આપણે આગળના પાઠોમાં ભણ્યા તો એ સરોવર જ્યાં બનવાનું હોય તો ત્યાં કેટલાક સ્થાપત્યો તો આપ્યું છે કે સંગમેશ્વર મંદિર અને પાપનાસમ મંદિર સમૂહ આ ગરકાવ થઈ જાય એમ હતા. તો પુરાતત્વ ખાતાએ શું કર્યું, તો એ સ્મારકોને ત્યાંથી ઉપાડી અને આંધ્રપ્રદેશના જ મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે એને ખસેડવામાં આવ્યા, એનું સ્થાનાંતર કર્યું. આવું જો ન કરે તો શું થાત, તો આ સ્મારકો પાણીમાં ગરકાવ થઈ જાત અને એની માહિતી પછી કોઈ ભવિષ્યની પેઢીને ન મળે. એવી જ રીતે તાજમહેલની અંદર પણ એવું થયેલું કે તાજમહેલ બન્યો, સંગેમરમરનો સરસ મજાનો આપણને ખબર છે એકદમ સફેદ તાજમહેલ છે, તો એ કોઈ કારણસર કાળો પડતો જતો હતો. એટલે પુરાતત્વ ખાતાવાળાઓ એનું સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે તાજમહેલની નજીકમાં મથુરામાં રિફાઇનરીઓ આવેલી છે અને એને કારણે શું થતું, તો કે આ રિફાઇનરીઓ સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોનો જે ધુમાડો છે એ ધુમાડાના પ્રદૂષણને કારણે આ જે દૂધ જેવો સંગેમરમર તાજમહેલનો જે આરસ છે એ ઝાંખો પડતો જતો હતો. એટલે એને શું કર્યું, તો વાયુ પ્રદૂષણથી બચવા સરકારે તાત્કાલિક ધોરણે જેટલા પણ તાજમહેલની આજુબાજુમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો હતા એને બંધ કરાવ્યા અને તાત્કાલિક ધોરણે એનું ચોક્કસ રીતે એનું સફાઈ કરાવી આ તાજમહેલની, અને વળી પાછી એની સફાઈ કરાવતા એની સફેદી હતી એ આવી ગઈ. તો આવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે કે જેથી કરીને આ સ્મારકોને એના મૂળભૂત સ્વરૂપની અંદર જાળવી શકીએ. તો આ 4 મુદ્દા આપણે આ પાઠ 7ની અંદર સમજ્યા.
આના પછી પણ 4 જેટલા મુદ્દા આપણે સમજવાના છે. વારસાના જતન માટે સરકાર શું કરે, આપણે શું કરી શકીએ. દરેક જગ્યાએ એક સરખા ઉપાય પણ ન લાગુ પડે. જેવું સ્મારક હોય, જેવો વિસ્તાર હોય, દાખલા તરીકે હું ઉદાહરણ આપ્યું કે તાજમહેલમાં ખ્યાલ આવ્યો કે આ રિફાઇનરીઓને કારણે આવું થાય તો એને બંધ કરવામાં આવી. વળી કોઈ અલગ જગ્યાએ અલગ પ્રકારનું સ્મારક હોય તો એને બચાવવા માટે માટેના પ્રયત્નો કરવામાં આવે. તો આવી રીતે આપણા સ્મારકો જે આપણા માટે ગૌરવની બાબત છે એવા સ્મારકોને બચાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના નાગરિક તરીકે આપણે પણ પ્રયત્નશીલ રહી અને આ વારસાના સ્થળોને વધુ સારી રીતે વધુ લાંબા સમય સુધી જળવાય એવા પ્રયત્ન આપણે કરવાના હોય. હવે પછીના વિડીયોની અંદર બાકીના જે 4 મુદ્દા છે એ સમજી અને આપણે આપણો આ પાઠ પૂરો કરીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.